i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। 130 ઝાલોદ મત વિસ્તારના ભાજપના પાયાના કાર્યક્રમોની 6 એપ્રિલની ભાજપના સ્થાપના દિવસની જિલ્લા તાલુકા પંચાયતના કનિષ્ઠ કાર્યકરો દ્વારા ઉજવણી કરવાની ગોવિંદ ગુરુ કંબોઈ ખાતે મીટિંગ મળી। મળતી માહિતી મુજબ ઝાલોદ અને લીંબડી તાલુકાના ભાજપા કાર્યકરોની ભાજપ પાર્ટીના કાર્યકરો દ્વારા ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવાની માનનીય પ્રભારી ભરતસિંહ સોલંકી અને સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની ઉપસ્થિતિમાં ઘર ઘર સુધીની મુલાકાત લઈ ભાજપાનો ઝંડો લહેરાવવાની સૂચના આપી। આ કાર્યક્રમમાં પરમાર મુકેશભાઈ, જિલ્લા મહામંત્રી દાહોદ રીટાબેન નીનામા, જિલ્લા મહિલા મોરચો તાલુકા ગોવિંદ ગુરુ લીંબડીના પાર્ટી પ્રમુખ શ્રી નીનામા વિનુભાઈ, પૂર્વ તાલુકા પ્રમુખ દિનેશભાઈ નીનામા, અનિતાબેન વસૈયા, પૂર્વ તાલુકા ઉપપ્રમુખ ઝાલોદ ભાજપ પાર્ટીના મહામંત્રી રાજુભાઈ ડામોર, જિલ્લા તાલુકા પંચાયત સભ્ય લલિતભાઈ પુરિયા, કૃષ્ણનરાજ પુરિયા, શીતલબેન વાઘેલા વગેરેની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। તારીખ 6/4/2026ના રોજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી ઘેર ઘેર ફરી ભાજપના ઝંડા લહેરાવી અને ઉજવણી કરવામાં આવશે તે અંગેનું આયોજન કરી તમામને ગામે ગામ ઉજવણી કરવામાં આવ્યું હતું અને તમામ કાર્યક્રમોને એકજૂથ થઈ આવનાર ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાવવા અંગે અનુરોધ કરવામાં આવ્યો હતો। આમ ઝાલોદ, નવીન, લીંબડી તાલુકાની તમામ સીટોની જીત હાંસલ કરવી હોય તો ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને બંને તાલુકાની જવાબદારી સોંપવામાં આવે તો 100% જીત હાંસલ કરી શકાય તેમ અંદરના કાર્યકરો દ્વારા ગણગણાટ જોવા મળ્યો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।